મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરે? બેહી રહી બેટા, આપણે આ લગ્નમાં જવાનું તે નાહવાનું છે, જોનમાં જવાનું તે એવું નાહવા માટે આ એક ડેગડી પાણી મેલી આવ થઈ જાય ને એક એક બધાના ડેગડીઓ મેલી મેલી હા. એક એક ડેગડી મેલી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. શું કરો? બસ આ પાણી નાવાનું મળ્યું. એવું શું કે મમ્મી તું? પાણી થઈ જાય ને એટલે ત્યાં તો નહીં લીધું. આવા પીંટું ના આવ્યો પછી અમને હારો ના આવે. આમાં પાણી થાય ને જેમ પાણી થાય એમાં અમે નહીં લઈએ પછી આપણે તૈયાર થઈને જઈએ. પપ્પા તમારા જોનમાં નહીં આવવાના? હવે જોવું આવે કોક અહીં ઘેરે બેસે તો આવું ને તો ના અને બાબા સિમ્બા ઘેર એકલો જો એટલે સિમ્બા તો હું રહો. તું તારા જોનમાં તને નહીં લઈ જવાની. આવવાનું નહીં આવવાનું. મમ્મી નડિયાદમાં મેળો હોતો હ. મેરો તે જશે આપણે ત્યાં જન્મ ઉતરી ને અહીં બાર આપણે ફરતા ફરતા અમે ઘેર આવીએ તો આવા છે. પિયુષ નો લુક તો જો. એ બહુ મસ્ત. તમારો ભાઈ અલગ પડશે આજે. પિયુષ બહુ મસ્ત શર્ટ છે. બહુ તારું મને તો બહુ ગમ્યું. આ બધી જ રીતિકાની પસંદ છે ભાઈ, બરાબર છે ભાઈ. એનિવર્સરી ના દિવસે મારી જીજુએ મને ગિફ્ટ માં આપેલું. બહુ મસ્ત શર્ટ મને તો બહુ ગમ્યું. રીતિકા ભાભીને પૂછવું પડશે મારે. લચકા પેર લચકા પેર. મારા જે પણ કપડા હોય ને એ પપ્પા ખરીદી કરે અને રીતિકા ખરીદી કરે, બસ. બરાબર. બીજું કોઈ ખરીદી કરે બીજું કોઈ ખરીદી કરે નહીં. નહીં. પણ ના કરું. હા. આ રીતિકા અને પપ્પા બે જ મારા માટે પપ્પા. કપડાં લઈને આવે. અને મને તો મારી મમ્મી પસંદ કરે. મમ્મી ગમે તે સાડીઓ લઈને આવે ને તો મને ગમી જ જાય. ગમે તે મમ્મી સાડી લઈને આવે. શું કેવું મમ્મી? હું તો સરસ અને પેલા હા ને મારા પપ્પા બી મારા માટે કપડા લાવતા તો મને બહુ ગમતા નહીં પપ્પા. તમે મેરું બધું લાવતા હતા? આવી ગઈ. શું કે મમ્મી બોલ જોનમાં જવાનું વહેલું નહીં પડવાનું? પણ મેં જોન તો મોડી ના કરવાની કેમ કે 4:30 નું મુહૂર્ત છે. ખાવા બનાવજો તારે. જમવાનું પછી જે તૈયાર ક્યાં થવાનું બધું પાન ના આવે મમ્મી. ત્યાર પછી આપણે પછી તૈયાર થવાનું નવાનું બધા મહેમાન છે એટલે પછી નહીં પપ્પા શું કેવું? અને પછી બધાને તો એક જ ઇકો ગાડી મૂકાઈ હ. આપણા ઘરની એક અલગ, બધાના ઘરની એક અલગ અલગ આપવાની. તો વચ્ચે આપણે બેહીને જવાનું રહેશે. હા બસ તો પછી પાછળ વિના આજના તો જો આજે વિના જરા થઈ ગયેલા મમ્મી નહીં? ઝાડા થઈ ગયેલા ને તો અમે બંને જણા ઘરે જ રહેલા. એ જ ને કારણ કે વિના જરા થઈ ગયેલા તો મમ્મી પપ્પા છોકરું ઘેર બીમાર રહેલા. હોય તો જોન ના મારાય ભાઈ, હા બરાબર. એ જ ને છોકરું બીમાર એટલે પપ્પા રહીને પપ્પા ને મમ્મી દાદા દાદી જોડે. એ વીર કે મારા દાદા દાદી જોઈ જ રહ્યું તો મમ્મી પપ્પા બંને જણ લઈને રહેલા રાતે નહીં મમ્મી? અમે બંને જણા ગયા રહ્યા ને વતી 12 વાગે તો ભાઈ ઊંઘ જ ના. 12 વાગે કોઈ ના ઊંઘ. પછી એને દાદા કન રમ કરો પછી હું એ કરું તો એ પણ ઊંઘ જ ના. બરાબર. પતાવીને પછી ઊંઘાડી દીધો. ઊંઘાડી દીધો. પણ મમ્મી છે સૌથી લાડકો મમ્મીનો વીર છે કારણ કે મમ્મી વગર ચાલે પણ બા વગર નહીં ચાલતી યાર. શું કેવું મમ્મી? માર વગર ના ચાલે. ઉઠો એટલે કહેંગે બા કહેંગે બા. ઊંઘમાં બા કરે પિંટુ નેચા લઈને ના એટલે કે ઊંઘમાં કે બા કરે ક્યાં. હા